સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીના ચરણોમાં દંડવત પ્રણામ, સંતોને મારા દંડવત પ્રણામ, હરિભક્તો અને આપ સૌ તમે નસીબદાર છો કે અહીંયા સ્વામીના સાનિધ્યમાં તમને વિદ્યા લેવાનો અવસર મળ્યો છે. આ પણ એક ધન્ય ઘડી છે. અત્યારે તમને ખબર નહીં પડે, મોટા થશો ત્યારે તમને આ સિદ્ધાંતો યાદ આવશે. સંતો મેળવણ નાખતા હોય છે, ખબર? મેળવણ એટલે શું? ઘરે દૂધ, મમ્મી દૂધમાં એક સ્પૂન દહીં નાખે કે એક ચમચી છાશ નાખી દે તો સવાર થાય તો દહીં બની જાય ને. એવું સત્સંગ રૂપી, આધ્યાત્મિક રૂપી આ મેળવણ નાનપણથી નાખવું પડે અને તો જ એ દહીં થાય ને તો જ એમાંથી માખણ પ્રાપ્ત થાય ને ત્યારે જ એમાંથી શ્રેષ્ઠ ઘી પ્રાપ્ત કરી શકતા હોય છે. આ મેળવણ આવી ધાર્મિક સંસ્થાઓમાંથી પ્રાપ્ત થાય. તમે ક્યારેય સાંભળ્યું છે કે નદી ચાલી જતી હોય તો એના માટે શું કરે? એક વૃક્ષ ફળ આપે તો એના માટે શું કરે? એક પર્વત સ્થિરતાનું, ધૈર્યનું ઉદાહરણ છે, એના માટે શું કરે છે? કંઈ નહીં ને. પોતાના માટે કોઈ દાડમ ધર્યા છે, દાડમ આવ્યું તો ફળ એ પોતે નથી ખાતા, બીજાના પરોપકારી વૃત્તિ. એમ સંતો પરમહિતકારી હોય છે. આ ભારતીય સંસ્કૃતિ એવી છે જ્યાં ત્યાગની વાતો છે, જ્યાં પોતાનું જીવન સમર્પણ ભગવાનના ચરણોએ કરે છે. તો આ તપ આપણા માટે કરે છે. માટે દ્રઢ સંકલ્પ, ભગવાનને આગળ રાખી કરતા હરતા બધું જ ભગવાન છે. અને આ ભગવાનનું સ્મરણ હંમેશના માટે મગજની અંદર થતા રહે. તો આ બ્રહ્માનંદ સ્વામી કહેતા હતા ને કે મન એક ઘોડા જેવું છે, એને લગામ રાખવી જ પડે. તો લગામ ક્યાં? સતત ભગવાનના ચરણોમાં ચિંતન. આ ભગવાન લીલા શું કામ કરવા આવે અહીંયા? તો ત્યાંથી તથાસ્તુ ન કહે, પણ હજારો વર્ષથી આપણે એની લીલાઓની વાત કરીએ, આપણે એને આનંદ થાય. એ આનંદ તમારા સૌના મસ્તિષ્કની અંદર રહે. આજે 26મી જાન્યુઆરી એટલે આપણું રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસ છે, ત્યારે તમને શુભેચ્છા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય સંસ્કૃતિનો ઝંડો લઈ એક રાજાનું શ્રેષ્ઠ કર્તવ્ય કેવું હોય, પવિત્ર હોય, નિર્માની હોય, માટે તમે જય સ્વામિનારાયણ કરો છો. ધર્મમાં બધે પગે લાગવા, બધે નમવાનું. આ નમવું એટલે આપણો અહમ ઓગાળવો. આ અહમ ઓગાળવો એટલે ભગવાન તરફે જવું. આ ભગવાન મહારાજે ઘણા વચનામૃતમાં વાત કરી છે. નામી, અભિમાની, ક્રોધી, આ તો આપણે હાલે જ નહીં. લોયાના વચનામૃતમાં વાત કરી છે. તો આવા ભગવાનને કયું ગમે, સંતોને કયું ગમે? એ જીવન. અમારા અર્જણ કાકા એવા છે આજે. સ્વામી અમારો પરિવાર છે. આમ તો ગોવિંદ કાકા એ અમારા આદર્શ છે. તો સુરતના દરેક યુવાનોના સારા માણસો, બધાએ લોકો ગોવિંદ કાકાને આદર્શ માને. અને અમે નાનપણથી જ કાકાની વાત કોઈ ઉલ્લંઘન ના કરે. એનો પરિવાર હોય કે અમે એને આ પરિવાર સાથે જોઈન્ટ, આવા જીવનો ધર્મ થકી થાય છે. જેની પાસે ગમે એટલી સમૃદ્ધિ હોય, ગમે એટલી સત્તા હોય. આપણા પુરાણો, વેદો અને બધી પહેલાંમાં છે જ. સત્તા રાવણ પાસે હતી તો પણ કેટલું સમૃદ્ધતા અને સત્તાથી ક્યારેય માણસનું માપદંડ ના આંકી શકાય. કેટલા સંસ્કારો અને કેટલું એનામાં ભગવદીય જીવન છે, એના ઉપરથી જીવનનું મૂલ્ય આંકી શકાય.
માટે એવા કેટલાય સંપ્રદાયની અંદર એવા દાખલાઓ છે કે જેને ભગવાનના મય થયા છે એ શ્રેષ્ઠ છે. તો આ પ્રસંગે પૂરા ભારત અને વિશ્વનું શ્રેષ્ઠ થાય, સારું થાય એવું સંતો પાસેથી આપણે આશીર્વાદ લઈએ છીએ. આમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હજી પ્રચંડ તાકાતથી દુનિયામાં એક સદભાવનાનો સંદેશો આપી રહ્યા છે. આ સંદેશો ખૂણે ખૂણે પહોંચે. રામમય બન્યા છે, ભગવાનમય બન્યા છે. પૂરું ભારત, વિશ્વ પણ એની નોંધ લઈ રહ્યું છે. ત્યારે એ ભગવાન, એ બ્રહ્મતત્વ, એ બ્રહ્માંડની શક્તિને એવા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં દંડવત પ્રણામ કરી આપ સૌને જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી આપણે શિક્ષણ મંત્રીશ્રીને વધાવીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, ખરેખર અત્યારે ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આજના ગઈ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના દિવસે અભ્યાસક્રમની અંદર ભગવદ્ ગીતાને અભ્યાસના પાઠ્યપુસ્તક તરીકે દાખલ કરવામાં આવી છે. એ ખરેખર એક ભારત વર્ષનો આ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તો એ શિક્ષણવિદોને, એ આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એમની સારી ટીમને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ.